હર મહાદેવ બધાઈને આજથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને જે શિવ ભોળાનાથ શંકર ભગવાનના ગાંડા ભક્તો છે એના માટે તો જાણે આ સ્વર્ગનો સમય આવ્યો એના જેવું કહેવાય હે. તો બધાને હર હર મહાદેવ, જય શિવ શંભુ. હવે આપણે મહાદેવને યાદ કરી અને અતિ મહત્ત્વનો ટોપિક ચાલુ કરી. મહાદેવ તમને સદબુદ્ધિ આપે, મને શક્તિ આપે તમને ભણાવવાની, મને મોજ પણ આપે કે જે હું એમ તમને ક્લાસમાં ભણાવું તો એમ જ આમાં ભણાવું હે. હા, અને તમારી બુદ્ધિ વધતી જાય, તમારી યાદશક્તિ વધતી જાય અને આપણા સમાજમાં બધા વિષયમાં તમે સારા માર્કને ટકા લઈ આવો એવી ભોળાનાથને પ્રાર્થના કરી. હવે આમાં આવી જઈએ. ચાલો હવે પાઠ 15 મેં તમને કીધું કે ઇકોનોમિક સેક્શનનો આપણો સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ આર્થિક વિકાસ ગણાય. જ્યારે તમને સૌથી પહેલા વિડીયોમાં તમને સમજાવેલું હતું કે ભાઈ આ વસ્તુમાં તમે ધ્યાન આપો. પાઠ 11 પૂરો થઈ ગયો છે, એની પહેલાં આપણે ચાલુ હતો પેલો 16મો. એ બે પાઠ પહેલાં સૌથી પહેલો વિડીયો યાદ કરો, તમને મેં બધા પ્રકરણ અને એનો ગુણભાર સમજાવ્યો હતો. તો એ વખતે કીધું હતું કે આ ઇકોનોમિક સેક્શન આપણો અહીંથી ચાલુ થાય. તો આ એ પાઠ છે. હવે જ્યાં સુધી તમે વિકાસ શબ્દને બરાબર ન સમજો ત્યાં સુધી પાઠ તો તમને માથેથી જવાનો છે. જેટલા પણ હું બોલ ફેંકું એ કોઈ તમને પ્લે ન કરી શકો, બધા બાઉન્સ જાય. એટલે અત્યારે આપણે વિકાસની સાથોસાથ બીજો જે ઇકોનોમિક્સમાં વારંવાર વપરાતો શબ્દ છે વૃદ્ધિ, એ બંને સમજવાના છે. તો સૌથી પહેલાં અહીંયા સાઈડમાં આવો. સાઈડમાં એટલે શરૂઆતમાં અહીંયા એક ચોરસ કરું છું. વૃદ્ધિ અને વિકાસ. જો તમે ક્લાસમાં મારી સામે બેઠા હોય તો મારો દરેક સ્ટુડન્ટને આ સમજાવવા ટાઈમે પહેલો પ્રશ્ન એ રહે છે કે ચાલો મને કહો કે વૃદ્ધિ એટલે શું. પછી હું પૂછું કે વિકાસ એટલે શું. આ બંને પ્રશ્ન એકી સાથે પૂછું, કારણ કે આપણે મુદ્દો જ એ ચલાવવો છે. એટલે તો હવે જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા હોય એમાંથી અમુક હોય ને કે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય, જેને ગમતું હોય, મૂંગા બેસવું નહીં પણ જવાબ કંઈક ભલે ખોટો તો ખોટો જવાબ આપવો ગમતો હોય, તો એ પોતાની બુદ્ધિ શક્તિ વાપરી અને જવાબ આપે કે સર આપણે મોટા થાય ને હે, આ મારા હાથ લાંબા થાય, હું ઊંચો થઈ જાઉં, હું જાડો થઈ જાઉં, એ મારી વૃદ્ધિ છે. જ્યારે હું કોઈ નોકરીમાં લાગું અથવા તો પોતાની જ વાત કરે કે ભાઈ મને ગયા વર્ષે આ એટલા કોઈ વિષયમાં રસ ન પડતો, હવે મને રસ પડે અને હું સારા ગુણ મેળવું છું. હવે તો મારા અક્ષરો પણ સુધર્યા છે, મારી નોટબુક્સ પણ સારી હોય છે, વગેરે વગેરે. તો આ સર મારો વિકાસ થયો કહેવાય. તો હું 2 મિનિટ છે સાંભળું તો ખરા, પણ એકદમ મસ્ત મારા મોઢા ઉપર સ્મિત આવી જાય. શું કામ? તો કે એણે અથવા તો જો તમે કોઈ આવો જવાબ દેવાનો હોય જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો અહીંયા જ અત્યારે, તો એ તમે 99.99% સાચા છો. લ્યો, તમારા લેવલે તમે એકદમ સરસ અને સાચો જવાબ આપ્યો. વેરી ગુડ. આ જ બાબત છે. માનો કે હું છું તો હું આવડો હતો અને મોટો થયો, અહીંયા તમારી સામે આવડો હૃષ્ટપુષ્ટ ઊભો છું, દાઢી મૂછ રાખીને ઊભો છું. આ મારી વૃદ્ધિ છે. જ્યારે હું પહેલા વર્ષે છોકરાઓને ભણાવવા ગયો હોય અને હું તો 6ઠા ધોરણમાં વિજ્ઞાન ભણાવતો, તો અને પછી 12મા ધોરણમાં મનોવિજ્ઞાન ભણાવવામાં આવી જાઓ અને આ 3-4 વર્ષમાં હું 12મા ધોરણમાં ભણાવવા માંડું, તો આ મારો વિકાસ થયો કહેવાય. સમજણ પડે છે? પડે છે? તો વેરી ગુડ. અહીંયા તમારી પાસે કેને કહેવાય વૃદ્ધિ, કેને કહેવાય વિકાસ, એની સમજણ આવી ગઈ છે, વૃદ્ધિ અને વિકાસની. તો આપણને પ્રશ્ન એ જ આપ્યો છે
આપ્યો છે અને આપશે પરીક્ષામાં. શું? તો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. કેટલા માર્કમાં હશે? 2 માર્કમાં હશે અથવા 3 માર્કમાં પણ હશે. જો 2-3 માર્કવાળા પ્રશ્નો બહુ વધુ આવે છે એવું લાગે ને તમને, પણ આવે જ ને. નાની નાની બાબતો મહત્વની બહુ સરસ છે આમાં, અને અગાઉના પાઠોમાં પણ હતી. તો બીજો અને ત્રીજો 2 અને 3 માર્કમાં આ પ્રશ્ન આવશે કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. હું પૂછું તો હું તો 3 માર્કમાં પૂછી લઉં, કારણ કે સહેલો છે, રોકડા માર્ક છે અને અતિ સમજણવાળો ને મહત્વનો પાઠ છે. હવે આ જ પ્રશ્ન, હવે સાંભળજો, આ જ પ્રશ્ન 12મા ધોરણમાં અર્થશાસ્ત્રમાં વિસ્તારથી આવે છે. અહીંયા જે તમે કોષ્ટક હજી વાંચતા નહીં, અહીંયા જે તમે કોષ્ટકની સાઈઝ જોવો છો એનાથી મોટી સાઈઝ આવશે, કારણ કે વધુ ઊંડાણમાં આવશે. મતલબ કે આ શું છે? પાયો છે. જો પાયો બરાબર સમજશો તો આગળનું સમજાશે, બાકી પડી જશે તમારી ઇમારત ઇકોનોમિક્સની 12મા ધોરણની. એટલે હવે ધ્યાન આપો કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત કઈ રીતે પડે છે. તફાવત આપણે પાડવો તો છે, એમાં ના નહીં, તફાવત પાડવો જ છે આપણે. તો કઈ રીતે તફાવત પડે છે પહેલાં એ જોવું પડે. તો 3 રીતે તફાવત પડે છે. એમાં પહેલી રીત આપણને આપી છે કે વિકાસની પ્રક્રિયાના આધારે તફાવત પડે છે બંને વચ્ચે વિકાસની પ્રક્રિયાના આધારે તફાવત પાડી શકાય. બીજું કે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે બંને વચ્ચે તફાવત પાડી શકાય. ત્રીજું અને છેલ્લું, લાસ્ટ બટ નોટ લીસ્ટ, એમ કહીશ કે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં બંને વચ્ચે તફાવત પડે છે. હવે આ બરાબર અર્થતંત્રના થતા પરિવર્તન તમે સમજી શકો. અહીંયા વિકસિત શબ્દ આવ્યો અને વિકાસશીલ શબ્દ આવ્યો. તો વિકસિત એટલે શું ને વિકાસશીલ એટલે શું, આ તમને હવે ઇકોનોમિક્સ ચાલતું હોય ત્યારે ઊંડી સમજ હોવી જોઈએ આની. અત્યારે એકદમ સરળ રીતે તમને ગળે ઉતરે એમ જ કેવું છે મારે કે વિકસિત દેશ કેને કહેવા છે. જો હું તમને ખાલી નામ આપી દઉં ને તોય તમે સમજી જાઓ, એટલા સહેલા શબ્દ છે. શું છે? વિકસિત કીધું છે. માનો કે વિકસિત દેશ એટલે હું કહી દઉં કે અમેરિકા. શું કહી દઉં? અમેરિકા. અને વિકાસશીલ દેશ એટલે હું શું કહી દઉં? ભારત. પડીએ ખબર? વિકસિત દેશ એટલે અમેરિકા, આપણે આ એક ઉદાહરણ મગજમાં રાખીએ. વિકાસશીલ દેશ એટલે ભારતનું ઉદાહરણ મગજમાં રાખીએ. હવે શું છે? તો કે જે દેશે વિકાસ કરી લીધો છે, જે દેશનો વિકાસ 99% થઈ ગયો છે, આ 100% માટે એનો પ્રયત્ન સતત ચાલુ જોઈએ. આપણે એવું કહેશું કે જેનો 99% વિકાસ થઈ ગયો છે એ વિકસિત દેશોની યાદીમાં આવે છે. અને અમેરિકા તો એટલો વિકસિત દેશ છે બધાની સરખામણીમાં કે તમે જુઓ, જ્યારે વર્લ્ડ લેવલે પૈસાની ઇકોનોમિક્સની વાત થતી હોય તો ત્યારે એના ડોલરમાં, ખબર છે ને ડોલરની નિશાની, ડોલરમાં જ આપણે ગણતરી કરીએ છીએ, ડોલરમાં. જ્યારે આપણા રૂપિયાની વાત હજી સુધી વિશ્વ લેવલે બહુ ઓછી થાય છે અથવા તો નથી થતી એમ પણ તોય ચાલે. ભારત છે એ વિકાસશીલ દેશ છે. ભારતને હજી ઘણો વિકાસ કરવાનો છે. એની આઝાદીને હજી 100 વર્ષ પણ પૂરા થયા નથી. એવા દેશો પણ છે કે જેને 50 વર્ષ પૂરા નથી અને આપણી આગળ નીકળી ગયો, પણ એમાં ઘણા બધા ફેક્ટર ઇફેક્ટ કરે. આવું તમારે જાતે વિચારતું થવાય જ્યારે ઇકોનોમિક્સનો સેક્શન ભણતા હોય ત્યારે કે કેવા ફેક્ટર ઇફેક્ટ કરે. જો એ ઓછા વર્ષોમાં આઝાદીના વિકાસમાં એટલા બધા આગળ નીકળી ગયા તો કે ફેક્ટર એમાં એવા ઇફેક્ટ કરે કે એની વસ્તી ઓછી હોય, એ લોકો ટેકનોલોજીમાં પાછા આગળ વયા ગયા હોય, પછી ત્યાં ડિસિપ્લિન બાબતે નાગરિકોનું કામકાજ બહુ સારું હોય,
આવા ઘણા બધા ફેક્ટર છે ઇફેક્ટ કરે છે. હવે ડિસિપ્લિન બાબતે નાગરિકોનું વલણ સારું હોય તો એના માટે આપણે એક મનોવિજ્ઞાન પણ ચકાસવું પડે અને સમાજશાસ્ત્ર સોશિયોલોજી પણ ચકાસવું પડે, જે તમારા 11-12માના વિષય છે. અત્યારે આપણે આમાં રહેવું છે. તો અહીંયા આપણે વિકાસશીલની વાત કરતા હતા કે જે દેશ હજી વિકાસ કરી રહ્યો છે, જેનો વિકાસ થવાનો હજી બાકી છે, જે હજી દોડે છે અથવા તો ચાલે છે પોતાના વિકાસ પથ ઉપર, એ બધા વિકાસશીલ દેશો કહેવાય. જેણે કરી લીધો છે વિકાસ એ વિકસિત દેશો કહેવાય. આટલું સહેલું હતું. સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું? હે, આટલું સમજાઈ જાય. પછી જ્યારે આમાં એડ થઈને ડીપમાં આવશે 12મા ધોરણમાં તો તમે સમજવામાં એટલું સહેલું લાગશે, તમે મને પાછા યાદ કરશો. આગળ હવે જ્યારે તમને એવું પૂછે છે કે તફાવત જણાવો અથવા તો લખો, આર્થિક વૃદ્ધિ ને વિકાસ વચ્ચેનો તફાવત લખો, તો તમને રજૂઆત કરતાં બહુ સારી રીતે ફાવવું જોઈએ. ટેક્સ્ટ બુકમાં જેમ આપ્યું કે ભાઈ વિકાસની પ્રક્રિયાના આધારે 3 લીટી લખી, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે 3 લીટી લખી, વિકસિત ને વિકાસશીલ દેશોના આધારે 3 લીટી લખી, આવી રીતે તમે બેઠું છાપી દો એમ ન ચાલે. ચાલે પણ મારી પાસે ન ચાલે. રજૂઆત બેસ્ટ થવી જોઈએ. તફાવત કીધું છે તો તફાવતની રીતે જ કેમ ન રજૂ કરાય? એમ જ રજૂ કરાય. તો જો અહીંયા તફાવતની રીતે આપેલું છે. શું છે કે આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત જોઈએ છે. હવે તમે એમ મને કહેવા જોઈએ, તમારી નજર એટલી શાર્પ હોવી જોઈએ, તમારું ધ્યાન એટલું તીક્ષ્ણ હોવું જોઈએ કે તમે મને કહો સર અહીંયા આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત લખ્યો, જ્યારે તમે અહીંયા પહેલાં તો આર્થિક વિકાસ ને પછી વૃદ્ધિ લખ્યો, એવું કેમ કર્યું સર? એવું કહેવા જોઈએ કે ન કહેવા જોઈએ? તો એ તમને જો પછી ખબર પડવાની છે. તફાવતમાં જોતા જાઓ. પહેલું કીધું કે આર્થિક વૃદ્ધિ એ ગુણાત્મક બાબત છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક બાબત છે. ગુણાત્મક બાબત છે કોણ? તો કે આર્થિક વિકાસ. ગુણોમાં ફેરફાર થાય છે. માનો કે તમે કીધું કે સર હું ગયા વર્ષે 1-2 વર્ષ પહેલાં ફલાણા વિષયમાં રસ ન લેતો અને સારી નોટ ન ઉતારતો, હવે તો મેં મારા અક્ષર સુધાર્યા છે, મતલબ કે તમારું ડિસિપ્લિન સુધર્યું છે, તમે પાકું કરતા થયા છો. મતલબ કે તમારું સેલ્ફ એનાલિસિસ સુધર્યું છે અને તમારું રિઝલ્ટ સુધર્યું. એનું કારણ શું? તો કે તમારું સેલ્ફ એનાલિસિસ સુધર્યું છે. ગુણાત્મક ફેરફાર આવ્યા જ તમારામાં. જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક, અહીંયા જો મિક્સ થઈ ગયું ને, આવું મિક્સ થવું જોઈએ નહીં. આર્થિક વૃદ્ધિ અને વિકાસ તમારામાંથી જરૂર કોઈક બોલ્યો હોવું જોઈએ તો જ મને સંભળાણું, બાકી સંભળાવવાનું જ નહોતું મને. હા, હવે મેં તમને કીધું એમ તમારું ધ્યાન તીક્ષ્ણ છે ખરું. તો આર્થિક વિકાસ એ ગુણાત્મક બાબત છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક બાબત છે. તો આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક મતલબ કે પરિમાણમાં ફેરફાર આવે. માનો કે તમે એવું કીધું હતું કે સર હું મોટો થયો કે હું મોટી થઈ, મારી હાઇટ વધી અને મારા હાથ લાંબા થયા અને ઓલો કે હું જાડો થયો. તમારા પરિમાણમાં ફેર, તમારા કોષો વધે છે, તમારું અંગ છે મોટું થાય છે, તમારું માથું મોટું થાય ને હાથ મોટા થાય, ધડ મોટું થાય. પરિમાણમાં ફેરફાર આવે એ કેવી છે? આર્થિક વૃદ્ધિ. તો હવે આર્થિક દ્રષ્ટિએ શું ગુણાત્મક અને શું પરિમાણાત્મક? મતલબ કે હવે હું આર્થિક દ્રષ્ટિએ કહું છું, હવે અર્થતંત્રની રીતે કહું છું કે આર્થિક વિકાસ કેને ગણવો? તો કે આર્થિક વિકાસ એને હું ગણું કે ભાઈ સૌથી પહેલાં જ્યારે આપણે દેશ આઝાદ થયો ત્યારની વાત લઈએ, ત્યારથી આપણે એક નવી શરૂઆત થઈ હતી. એટલે સૌથી પહેલાં કહું છું કે ત્યારે આપણે ટેકનોલોજી બહુ સારી નહોતી, બરાબર. પછી દેશમાં ખેતીલાયક ઉત્પાદન એટલું થતું નહોતું. હવે દેશમાં ખેતીલાયક ઉત્પાદન વધ્યું છે, ઘણું બધું વધ્યું છે, વધારવું જ પડે, વસ્તી એટલી વધી છે. તો આ જે ખેતીલાયક ઉત્પાદન વધ્યું એ
આર્થિક વિકાસ છે. કારણ કે ભારત એ દરેક પ્રજાને, પોતાની પ્રજાને દરેક, અરે ભાઈ ગુજરાતની હોય કે વાની હોય, આંતરરાજકીય વ્યવહાર દ્વારા માલ સામાન પહોંચાડી અને પગભર થઈ શકી છે અનાજ બાબતે. આ એનો આર્થિક વિકાસ છે. ઓકે. અને જ્યારે પરિમાણાત્મક બાબત આવે તો એમાં તો કેટલી બધી વસ્તુ, એમાં આર્થિક વિકાસ પણ આવી જાય અને બીજી ઘણી બધી બાબતો એડ થાય. કારણ કે તમે કહેતા હતા કે અમારું શરીર વધ્યું, તો તમારું શરીર ખાલી માથું જ વધ્યું છે? તમારા હાથ આવડાક જ રહ્યા ખાલી? નહીં ને, હારવાર હાથ પણ વધ્યા, પગ પણ વધ્યા, ધડ પણ વધ્યું, માથું પણ વધ્યું, હે ને? તો આર્થિક વૃદ્ધિમાં તો ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય. પછી બીજો મુદ્દો છે કે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. પડી ગઈ ને ખબર શું કામ એને લખ્યું આર્થિક વિકાસ? અહીંયા આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. આ મુદ્દો બીજો જ શું કામ લખ્યો? કારણ કે અહીંયા પરિમાણાત્મક કીધું એટલે એની સાથે મેં તમને એવું પણ કહી દીધું કે અહીંયા તો ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે, તો આર્થિક વિકાસનો પણ થઈ જાય છે. તો પહેલાં એ અહીંયા આવે છે, પહેલી અવસ્થા એ આર્થિક વિકાસની છે અને એ આમાં સમાઈ જાય છે. એટલા માટે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. ત્રીજું, ઉત્પાદનમાં વધારો થાય એને આપણે આર્થિક વિકાસ કહી શકીએ. જ્યારે ઉત્પાદનના સાધનોમાં વધારો થાય એ આર્થિક વૃદ્ધિ છે. હવે વિચારો કે મેં તમને અહીંયા પહેલા મુદ્દા સમજાવતા એવું કીધું કે દેશ આઝાદ થયો ત્યારે આપણે ખેત ઉત્પાદન એટલું નહોતું જેટલું અત્યારે વધ્યું છે. એનું કારણ શું છે? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીએ એટલો બધો વિકાસ કર્યો છે કે ખેત ઉત્પાદન ઝડપી બન્યું છે. તમે જુઓ બિયારણની પદ્ધતિ, અમે ખાસ કરીને પહેલાં જે હળ આધારિત રહેતા એ અત્યારે ટ્રેક્ટરના ઉપયોગથી બી વવાતા જાય, જમીન ખેડાતી જાય, એક સાથે બબે કામ થાય, કેટલું ઝડપી કામકાજ થાય છે. બીજું તો કે બોરવેલ આવવાથી સિંચાઈની સગવડ વધી છે. પહેલાં વરસાદ ઉપર આધાર રાખવો પડતો, તો અત્યારે મશીન મૂકી જમીનમાંથી પાણી ખેંચી અને સિંચાઈ માટેનું પાણી પૂરું પડે છે. તો ઉત્પાદનના સાધનો વધ્યા છે. તો જો આમાં કેટલી બધી વસ્તુ ઇફેક્ટ કરે છે, તો એ ઉત્પાદનના જો સાધનો વધે આપણી પાસે તો આપણે આર્થિક વૃદ્ધિ થઈ કહેવાય. પણ આપણે જો ખાલી ઉત્પાદનમાં વધારો થાય તો એ આર્થિક વિકાસ થયો કહેવાય. અને છેલ્લું કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો. હવે એ શેનો મુદ્દો છે? તો કે આ ત્રીજામાંથી લીધેલો મુદ્દો છે. આ બીજો મુદ્દો શેનો છે? બીજો મુદ્દો આ ત્રીજો મુદ્દો અહીંયા બીજામાંથી લીધેલો મુદ્દો છે કે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે એ ત્રીજા મુદ્દા બે ત્યાંથી ઉપાડેલા અને શરૂઆતના બે મુદ્દા એ પહેલા મુદ્દામાંથી ઉપાડેલા છે. તો છેલ્લો મુદ્દો કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એને આર્થિક વિકાસ તરીકે ગણાવાય. મતલબ હવે તમે વિચારો કે મેં તમને વિકાસશીલ દેશનું ઉદાહરણ આપણું ભારત જ રાખ્યું હતું, તો આપણી રાષ્ટ્રીય આવક વધે છે. આની પહેલાંના વિડીયો લેક્ચરમાં જોયું તો એમાં આપણે યાદ કરો કે સ્ટાર્ટિંગમાં આના વિશેની ચર્ચા થઈ હતી આર્થિક વિકાસની. તો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકની ચર્ચા થઈ હતી, હે ને? પેલું ઓલું સૂત્ર જોયું હતું. તો એના ઉપરથી આપણે જ્યારે રાષ્ટ્રીય આવક ને માથાદીઠ આવક ને બધું ગણીએ છીએ તો એ ભારતને લગતી વાત નીકળે અને ભારતે આર્થિક વિકાસ કર્યો એમ તમે કહી શકો ઇકોનોમિક્સની બાબતમાં. અને વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. વિકસિત દેશ માટે આપણે અમેરિકાનું ઉદાહરણ રાખેલું હતું, હે ને? હવે એને રાષ્ટ્રીય આવક મળે છે, મતલબ કે એને એક્સ્ટ્રા નફામાં જ જતું હોય. જ્યારે આપણે તો હજી નવો ધંધો ચાલુ કર્યો હોય તો જે ઓલા ડીલર હોય એને દેવાનું હોય, દુકાન ભાડાવાળાને દેવાનું હોય. આ બધા એને શું છે કે દુકાનવાળાને એને દુકાન ઘરની જ કરી લીધી. અને જેટલા માનો કે 20 લાખમાં દુકાન લીધી હોય તો એ 20 લાખ એને ભેગા પણ થઈ ગયા. હવે એ નફામાં ચાલે છે, એ વિકસિત છે. અને આપણે હજી વિકાસશીલ છીએ. પડે છે ખબર? મેં તમને ગઈકાલે કીધું હતું કે ઇકોનોમિક્સ ભણતા હોય તો વેપારી મગજ થોડો રાખવો પડશે. રેડી? તો જ્યારે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય વિકસિત દેશોને તો એ શેમાં ગણે છે? વૃદ્ધિમાં.
તો હવે જો તમે આ રીતે રજૂઆત કરો તફાવતની તો કોઈના બાપુજીની તેવડ નથી કે તમારી પાસેથી 2 અથવા 3 માર્કમાં જે પૂછાયેલો પ્રશ્ન છે એમાંથી અડધો પણ કાપે. આવડી આટલું આવડી જ જવું જોઈએ. રેડી? જો આટલું લખો તો તમારા 3 માંથી 3, 2 માંથી 2 ફાઇનલ છે. કડકડાટ આ કોષ્ટક કરવાનું છે અને 2 વાર લેસનમાં લખવાનું છે. પાકી બુકમાં પણ આવી રીતે જ ઉતારવાનું છે. રેડી?